એવરીવન, મારું નામ વિનિશા માસ્ટર છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર કોષીય અંગિકાઓમાં અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી પ્રસાધન વિશેનો અભ્યાસ કર્યો હતો અને લાસ્ટમાં આપણે જોયું હતું કે ગોલ્ગી પ્રસાધન એ લાઇસોસોમ્સનું નિર્માણ કરે છે. બરાબર, તો આજે આપણે ત્રીજી અંગિકા લાઇસોસોમ્સ વિશે અભ્યાસ કરીશું. તો કે લાઇસોસોમ માળખાકીય રીતે લાઇસોસોમ એ પાચક ઉત્સેચકોથી ભરેલી પટલીય અંગિકા છે. પાચક ઉત્સેચકો એટલે શું કે જે ઉત્સેચકો આપણા શરીરની અંદર જે રીતે આપણા શરીરની અંદર પાચન તંત્ર એ વગર કામનો કચરો છે એનું પાચન કરી અને બહાર નીકાળવાનું કાર્ય કરે છે, સેમ એવી જ રીતે કોષની અંદર પણ લાઇસોસોમ એ આ જ કાર્ય કરે છે. જે ઉત્સેચક પાચક ઉત્સેચકો જે કચરો છે એ કચરાને બહાર નીકાળવાનું કાર્ય કરે છે. આ લાઇસોસોમ્સને બીજું આત્મઘાતી કોથળી તરીકે પણ કહેવામાં આવે છે. કેમ આત્મઘાતી કોથળી એ આપણે આગળ જોઈશું. આ ઉત્સેચકો આરઈઆર દ્વારા બનાવવામાં આવે છે. ઉત્સેચકો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે આપણી ગર્ભજની અંતઃકોષ રસજાળ દ્વારા જ બનાવવામાં આવે છે. લાઇસોસોમ કોષોની એક પ્રકારની કચરા નિકાલની પ્રણાલી છે. મેં તમને હમણાં આગળ કીધું એ જ પ્રમાણે કે આ લાઇસોસોમ શું કરે છે, કચરાનો નિકાલ કરવાનું કાર્ય કરે છે. કોઈપણ બહારથી પ્રવેશના દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાનું પાચન કરી અને સ્વચ્છ કરવામાં મદદરૂપ થાય છે. એક્ઝામ્પલ ફ્રોમ તો કે આ લાઇસોસોમ્સ છે. આ લાઇસોસોમ્સની અંદર એક પદાર્થ આવે છે. ધારો કે આ એક પદાર્થ એ લાઇસોસોમ્સની અંદર આવે છે જે આપણી બોડી માટે જરૂરી નથી અથવા તે બેક્ટેરિયા આપણી બોડી માટે જરૂરી નથી, તો એનું પાચન કરી નાખે છે. પાચન કરી અને શું કરે છે, કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય પણ કરે છે, લાઇસોસોમ્સ કરે છે. લાઇસોસોમ્સનું મેઇન કાર્ય શું તો કે પાચક ઉત્સેચકોથી ભરેલી પટલની અંગિકા છે અને તે કોષને સ્વચ્છ રાખવાનું પણ કાર્ય કરે છે. ઓકે, લાઇસોસોમ્સના કાર્ય બહારથી પ્રવેશતા દ્રવ્ય જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓનો નાશ થવાને આરે હોય તેનું લાઇસોસોમ્સ વિઘટન કરી નાખે છે. જે પહેલાં જ કીધું એ પ્રમાણે તો કે આ લાઇસોસોમ્સ છે અને એની અંદર જૂની અંગિકાઓ આવેલી હોય છે. જૂના કોષો, જૂની અંગિકાઓ અથવા તો જે તૂટેલી અંગિકાઓ જેનું આપણા બોડી માટે કોઈ પણ કામ નથી એ બધાનું પાચન પણ કરી નાખે છે, લાઇસોસોમ્સ કરી નાખે છે. જટિલ દ્રવ્યોને સરળ દ્રવ્યમાં પણ તે રૂપાંતર કરે છે. લાઇસોસોમ્સ પાચન માટે સક્રિય ઉત્સેચકો ધરાવતી હોવાથી બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોસોમ્સ પોતાનું જ પાચન કરી નાખે છે. પોતાનું જ પાચન કરી નાખે એટલે કે એ પોતે જ શું કરી નાખે છે, પોતાની જાતને મારી કાઢે છે. કેમ એવું કે જો આ કોષ છે અને લાઇસોસોમ્સ છે, આ લાઇસોસોમ્સની અંદર ધારો કે કોઈ પદાર્થ આવ્યો તો એ શું કરશે, એ પદાર્થને તો મારી જ કાઢશે, પણ એને એવી ખબર પડી લાઇસોસોમ્સને કે આ કોષ, મારા કોષની અંદર આ પાર્ટ ડેમેજ છે, આ પાર્ટ ડેમેજ છે, આ પાર્ટ ડેમેજ છે, આવી રીતે બધા પાર્ટ ડેમેજ છે. તો એ શું કરશે, પોતાની અંદર જે પણ સક્રિય ઉત્સેચકો છે એ બધા ઉત્સેચકોને એટલા સક્રિય કરશે કે એ આખો કોષને શું કરી નાખશે, નાશ કરી નાખે છે અને પોતાની જાતને પણ નાશ કરી નાખે છે. એટલા માટે આપણે તેને બીજું નામ છે આત્મઘાતીય કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામની અંદર લાઇસોસોમ્સ ટૂંકનામની બદલે આત્મઘાતીય કોથળી પૂછાય તો આપણે લાઇસોસોમ્સ ટૂંકનામ લખવાનું. કોઈ ઇજાગ્રસ્ત કોષ બને છે ત્યારે લાઇસોસોમ્સ તૂટે છે અને પોતાના જ ઉત્સેચક દ્વારા પોતાના જ કાર્યનું પાચન કરી નાખે છે. આથી લાઇસોસોમ્સ કોષને આત્મઘાતીય કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાની અંદર જે પોતાની અંગિકાઓ છે અથવા તો કોષની જે અંગિકાઓ છે અથવા તો લાઇસોસોમ્સ પોતે જ છે એ પોતાની જાતનો નાશ કરે છે. ક્યારે નાશ કરે છે તો કે જ્યારે એની અંદર કોઈ ખામી જોવા મળે અથવા તો કોઈ અંગિકાઓ તૂટેલી જોવા મળે અથવા તો કોઈ બહારથી એવો પદાર્થ આવે કે જે અંગિકાને તોડી નાખે, એ બધાને એટલે એ શું કરે છે, પોતાની જાતને નાશ કરી નાખે છે. માટે આપણે એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખીશું. નેક્સ્ટ જોઈએ કણાભસૂત્ર. કણાભસૂત્રને શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. શક્તિઘર એટલે કે એસ કેમ શક્તિઘર, જેવી રીતે આપણે ખોરાકનો સંગ્રહ કરીને શક્તિ મેળવીએ છીએ એવી રીતે જ કણાભસૂત્રને પણ શક્તિ મેળવે છે. શેનાથી મેળવે છે, એ
એટીપીને કહીશું આપણે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કણાભસૂત્રના શક્તિગોળો તરીકે ઓળખવામાં આવે છે. કણાભસૂત્રને બે આવરણ છે, બાહ્ય આવરણ અને અંતઃ આવરણ. જો આ જે આવરણ છે એ બાહ્ય આવરણ કહીશું, અને જ્યાં અંદર તમને આવું આવરણ જોવા મળશે એને આપણે કહીશું અંતઃ આવરણ. બાહ્ય આવરણ એ છિદ્રિત હોય છે અને અંતઃ આવરણ એ ઘણા ઊંડા પ્રવર્તો ધરાવે છે. બાહ્ય આવરણ એ છિદ્રિત હોય છે, જ્યારે અંતઃ આવરણ કેવું હોય છે તે ઊંડા પ્રવર્તો ધરાવે છે. આ પ્રવર્તો એટીપીના નિર્માણ માટે રાસાયણિક પ્રક્રિયાઓની માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. એટીપી પહેલા જ કીધું, એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આમાંથી કોષને શું મળે છે? ઉર્જા મળે છે. જેવી રીતે આપણે ખોરાકમાંથી ઉર્જા મળે છે, સેમ એવી જ રીતે કોષને ઉર્જા શેમાંથી મળે છે? એટીપીમાંથી મળે છે. જીવનની બધી જ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂર હોય છે. જે ઉર્જા આપણને એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં મળે છે. એટીપીને કોષના ઉર્જા ચલણ કે શક્તિગોળો તરીકે પણ ઓળખવામાં આવે છે. કણાભસૂત્રનું બીજું નામ થયું શક્તિગોળો. જેવી રીતે આપણે એની પહેલાં લાઇસોસોમ્સ છે, લાઇસોસોમ્સનું નામ થયું હતું આત્મઘાતી કોથળી, તેવી રીતે કણાભસૂત્રનું નામ થશે શક્તિગોળો. નેક્સ્ટ છે કણાભસૂત્રનું વિશિષ્ટ પાસું અથવા તો કણાભસૂત્રના કાર્યો. તો કે શારીરિક યાંત્રિક કાર્યો માટે નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે એટીપીમાં સંગ્રહિત ઉર્જાનો ઉપયોગ કરે છે. નવા આપણે જે રાસાયણિક સંયોજનો બનાવવા માટે જે એટીપી આપણને જે ઉર્જા આપે છે એ ઉર્જાનો ઉપયોગ કરે છે. કણાભસૂત્ર એ અદ્ભુત અંગિકા છે, કારણ કે તેને પોતાના ડીએનએ અને રિબોસોમ્સ હોય છે. કણાભસૂત્ર એક એવી અંગિકા છે જેને પોતાના ડીએનએ હોય છે અને તે પોતાના રિબોસોમ્સ પણ ધરાવે છે. આથી કણાભસૂત્રને કેટલાક પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. રિબોસોમ્સ ધરાવે છે, બરાબર. પહેલાં જ આપણે કયા વિડીયોમાં જોયું હતું, અંતઃકોષ રચના રિબોસોમ્સ ધરાવે છે. બરાબર. રિબોસોમ્સ ધરાવે એટલે એ શાનું સંશ્લેષણ કરે છે? તો કે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. સેમ એવી જ રીતે કણાભસૂત્ર પર રિબોસોમ ધરાવે છે. રિબોસોમ્સ ધરાવશે એટલે એ શેનું નિર્માણ કરવાનું સક્ષમ હશે? પ્રોટીનનું પણ નિર્માણ કરી શકે.